વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા નવીનગરી ખાતે બાતમીના આધારે પડેલી રેડમાં કુલ 1047 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન કે જેની અંદાજિત કિંમત ₹2,68,547 મુદ્દામાલ ઝડપી પડ્યો છે. સાથે આરોપી અજય ઉર્ફે કાળિયો જશુભાઈ વસાવાને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં વાઘોડિયા અને વડોદરાની આસપાસના વિસ્તારોમાંથી અવારનવાર લાખો રૂપિયાનો ગેરકાયદેસર જથ્થો પકડાતો રહ્યો છે, જેમાં આઉટ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડનો પણ સમાવેશ થાય છે. ત્યારે વારંવાર સામે આવતી આવી ઘટનાઓથી જનતામાં એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું બુટલેગરોમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી અને સરહદો પરથી થતા આ દૂષણમાં સ્થાનિક સ્તરે મળતી કથિત મદદ વગર આટલો મોટો જથ્થો ઘુસાડવો અશક્ય હોવાથી આ સમગ્ર બાબત કાયદો અને વ્યવસ્થાના તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.